આપણે સૌ ક્યારેક ને ક્યારેક જીવનના એવા ગહન પ્રશ્નોના જવાબ શોધીએ છીએ, ખરું ને? કે જીવન શું છે, એનો અર્થ શું છે? શ્રીમદ ભાગવતમ આપણને બસ એવી જ એક સફર પર લઈ જાય છે, જ્યાં શ્રી કૃષ્ણ દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવી રહ્યા છે. તો આ આખી વાતની શરૂઆત થાય છે ઉદ્ધવની એકદમ હૃદયસ્પર્શી અરજથી. એમને એવું લાગે છે કે જાણે તેઓ ચારે બાજુથી દુઃખોથી ઘેરાઈ ગયા છે. એવા દુઃખો જે આપણા મનમાંથી આવે, બીજા લોકોથી મળે અને કુદરત તરફથી પણ આવે. અને બસ એમને આમાંથી બહાર નીકળવાનો રસ્તો જોઈએ છે. શું ક્યારેય એવું લાગ્યું છે કે હું અહીં શું કરી ગયો છું? મારા જીવનનો હેતુ શું છે? ઉદ્ધવનો આ સવાલ છે ને, એ ખાલી એમનો નથી, એ આપણા સૌનો સવાલ છે. જે પણ કોઈ વ્યક્તિ જીવનમાં સાચા અર્થની શોધમાં છે, એના હૃદયમાં આ જ પ્રશ્ન ગુંજે છે. અને આખો સંવાદ બસ આ જ સનાતન શોધનો જવાબ આપવાનો એક પ્રયાસ છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવતા પહેલા સમસ્યા શું છે એ તો સમજવું પડે, બરાબર ને? એટલે જ કૃષ્ણ સીધા ઉપાય નથી બતાવતા, પહેલાં એ પાયો નાખે છે. એ સમજાવે છે કે વાસ્તવિકતા શું છે અને ભ્રમ શું છે, સાચું શું અને ક્ષણભંગુર શું, એની વચ્ચેનો ફર્ક સમજવો બહુ જ જરૂરી છે. તો પહેલું પગથિયું છે જ્ઞાન. જ્ઞાન એટલે શું? સરળ ભાષામાં કહીએ તો આ બ્રહ્માંડ કયા નિયમો પર ચાલે છે એની થિયરી સમજવી. જાણે કે કોઈ ગેમ રમતા પહેલાં એની રૂલ બુક વાંચી રહ્યા હોઈએ. આ એક વૈચારિક પાયો છે. હવે જો જ્ઞાન એ રૂલ બુક વાંચવા જેવું છે, તો વિજ્ઞાન એટલે ગેમને ખરેખર રમવી, એને જીવવી. જ્ઞાન એટલે સંગીતના સૂર વાંચતા શીખવું, પણ વિજ્ઞાન એટલે એ સંગીતને અનુભવીને એના પર દિલથી નાચવું. આ જ્ઞાનને જીવનમાં ઉતારવાની કળા છે. તો પછી આ બધામાં ખરેખર વાસ્તવિક શું છે? શું ટકી રહે છે? કૃષ્ણ એકદમ સ્પષ્ટ કહે છે, જે વસ્તુ ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે, જે ક્યારેય બદલાતી નથી, ફક્ત એ જ સાચું છે, એટલે કે સત. બાકી બધું એ તો આવે છે અને જાય છે. સારું, તો આપણી થિયરી તો સમજી લીધી, વાસ્તવિકતા શું છે એનો ખ્યાલ આવી ગયો, પણ હવે આ બધો રોજિંદા જીવનમાં લાગુ કેવી રીતે કરવું? અહીં કૃષ્ણ આપણને એકદમ સરળ અને સુંદર રસ્તો બતાવે છે, ભક્તિયોગનો માર્ગ. તો આ ભક્તિયોગના 5 સરળ પણ ખૂબ જ શક્તિશાળી પગલાં છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલું, દિવ્ય કથાઓમાં શ્રદ્ધા, એટલે કે જે શાશ્વત જ્ઞાન છે એના પર ભરોસો કરવો. બીજું, નિરંતર દિવ્ય ગુણગાન. આનો મતલબ એ નથી કે બસ ભજન જ ગાવા, પણ આપણી આસપાસની દરેક વસ્તુમાં કંઈક સારું, કંઈક દિવ્ય જોવાનો પ્રયત્ન કરવો. ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, દરેક જીવમાં પરમાત્માને જોવા. આનાથી સમાનતા અને કરુણા આપોઆપ આવી જાય. ચોથું, આપણા દરેક કામને કોઈ મોટા હેતુ માટે સમર્પિત કરવા. અને પાંચમું, સૌથી અઘરું પણ સૌથી જરૂરી, ફળની આશા છોડી દેવી, બસ કર્મ કરવું. ઓકે, તો હવે આપણે આ સંવાદના સૌથી રોમાંચક ભાગમાં આવી રહ્યા છીએ, જાણે કે એક ક્વિક ફાયર રાઉન્ડ. ઉદ્ધવ જીવનના મૂળભૂત સવાલો પૂછશે અને કૃષ્ણ એના એકદમ સચોટ અને ગહન જવાબો આપશે. પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ, સુખ શું છે અને દુઃખ શું છે? આ સવાલ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો પોતાની જાતને પૂછ્યો જ હશે. ચાલો જોઈએ કૃષ્ણનો જવાબ શું છે. કૃષ્ણનો જવાબ છે ને, એ આપણી વિચારસરણીને જ હલાવી દે છે. એ કહે છે કે સાચું સુખ કોઈ વસ્તુ મેળવવામાં નથી. જો પેલી કેકવાળી વાત જેવી છે, કેક ખાતી વખતે મજા આવે, એક ક્ષણિક આનંદ છે, પણ જેવી કેક પૂરી થાય એટલે વધારે ખાવાની ઈચ્છા થાય, અથવા તો કેક પૂરી થઈ ગઈ એનું દુઃખ થાય. કૃષ્ણ કહે છે કે સાચું દુઃખ એ ઇન્દ્રિયોના આનંદની અપેક્ષા રાખવામાં જ છે, અને સાચું સુખ એ સુખ અને દુઃખ બંનેની ભાવનાઓથી ઉપર ઉઠી જવામાં છે. ચાલો, હવે બીજો સવાલ. આ પણ આપણી ધારણાઓને પડકારશે. ખરેખર ધનવાન કોણ છે અને ગરીબ કોણ? અહીં પણ કૃષ્ણ પૈસા ટકાની વાત જ નથી કરતા, એ તો સંપત્તિની વ્યાખ્યા જ બદલી નાખે છે. એમના મતે સાચો ધનવાન એ છે જેની પાસે દયા, સત્ય, સંતોષ જેવા સદ્ગુણોની સંપત્તિ છે. અને ગરીબ કોણ? જેની પાસે બધું જ હોવા છતાં મનથી અસંતુષ્ટ છે, જે હંમેશા વધુની પાછળ ભાગે છે. અને હવે છેલ્લો ક્વિક ફાયર સવાલ. બુદ્ધિમાન કોને કહેવાય અને મૂર્ખ કોણ છે? જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ શું છે?
આનો જવાબ પણ જબરજસ્ત છે. જ્ઞાની એટલે કે પંડિત એ વ્યક્તિ છે જે જાણે છે કે બંધન શું છે અને તેમાંથી મુક્તિ કેવી રીતે મળે. એ સમજે છે કે હું આ શરીર નથી, પણ આ શરીરમાં રહેલો આત્મા છું. પેલી ડ્રાઈવર અને કારવાળી વાત જેવું જ. ડ્રાઈવર જાણે છે કે તે કાર નથી, તે કારને ચલાવે છે. જ્યારે મૂર્ખ વ્યક્તિ પોતાની જાતને કાર જ માની લે છે, અને આ જ સૌથી મોટો ભ્રમ છે. ઓકે, અત્યાર સુધી જે પણ વાત થઈ એ બધું સમજ્યા પછી હવે આપણે આ સંવાદના શિખર પર પહોંચી રહ્યા છીએ. એક એવો વિચાર જે આપણી સારા અને ખરાબની બધી જ માન્યતાઓને તોડી નાખશે. કૃષ્ણનું આ અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી વાક્ય છે. એ કહે છે કે સારા ગુણ અને ખરાબ ગુણને અલગ અલગ કરીને જોવું એ પોતે જ એક ભૂલ છે. સાચો સદ્ગુણ તો આ બંનેથી ઉપર ઉઠી જવામાં છે. આનો અર્થ શું થયો? અંતિમ લક્ષ્ય છે દ્વૈત ભાવથી પર જવું, એટલે કે આ સારું છે અને આ ખરાબ છે એવા નિર્ણયમાંથી જ મુક્ત થઈ જવું. સાચી આઝાદી સારા બનવામાં નથી, પણ સારા અને ખરાબના લેબલથી જ આઝાદ થવામાં છે. કોઈનો ન્યાય કર્યા વગર બસ જે જેવું છે એને તેવું જ જોવું. તો વિચારો, એક એવું જીવન કેવું હોય જ્યાં સારા અને ખરાબનો કોઈ લેબલ જ ન હોય? આ એક સવાલ આપણને આપણા દરેક નિર્ણય, દરેક સંબંધ અને આ દુનિયામાં આપણું સ્થાન શું છે એના પર ફરીથી વિચારવા માટે મજબૂર કરે છે. આ પ્રાચીન જ્ઞાન આપણને અહીં જ છોડી જાય છે, આત્મમંથનની એક અનંત યાત્રા પર. આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવતમના એક ખૂબ જ મહત્વના સંવાદની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, આ છે 11મા સ્કંદનો 19મો અધ્યાય. બરાબર. આ ભગવાન શ્રીકૃષ્ણ અને એમના અત્યંત પ્રિય ભક્ત, એમના મિત્ર ઉદ્ધવ વચ્ચેની વાતચીત છે. અને આ કોઈ એમ કહીએ ને કે સામાન્ય વાતચીત નથી. આમાં તો જ્ઞાન, પછી એ જ જ્ઞાનને અનુભવમાં ઉતારવાની પ્રક્રિયા એટલે વિજ્ઞાન. ઓકે. અને ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે એટલે કે ભક્તિ, એના ગહન રહસ્યો ખોલવામાં આવ્યા છે. અને ઉદ્ધવ અહીં એવા પ્રશ્નો પૂછે છે, મતલબ દરેક સાધકના મનમાં ક્યાંક ને ક્યાંક ઉઠતા જ હોય. બરાબર. તો આપણી આજની ચર્ચાનો હેતુ એમ સમજીએ કે શ્રીકૃષ્ણની દૃષ્ટિએ સાચું જ્ઞાન શું છે, વાસ્તવિકતા અને આભાસ એટલે કે માયા, એની વચ્ચે શું તફાવત છે. હા. અને સૌથી અગત્યનું, શ્રીકૃષ્ણે જે ભક્તિનો માર્ગ બતાવ્યો છે તે ખરેખર કેવો છે. આપણે ઉદ્ધવના પ્રશ્નો અને શ્રીકૃષ્ણના જવાબો દ્વારા આ સમજવાનો પ્રયાસ કરીશું. શરૂ કરીએ? ચોક્કસ. તો શ્રીકૃષ્ણ શરૂઆત કરે છે જ્ઞાની વ્યક્તિની ઓળખથી. એ કહે છે કે સાચો જ્ઞાની કોણ? જે શાસ્ત્રોનું જ્ઞાન તો ધરાવે છે, પણ એટલે માત્ર પુસ્તકો પર અટકતો નથી. બરાબર. તે આત્મવાન છે, એટલે કે એનું પોતાના મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ છે, અને એ માત્ર તર્ક કે અનુમાન પર નથી જીવતો. અને મહત્વની વાત એ છે કે આવો જ્ઞાની આ જગતને માયામય સમજે છે. માયામય એટલે કે સતત બદલાતું, ક્ષણિક. આ સમજીને તે પોતાના જ્ઞાનનું અભિમાન નથી કરતો, પણ એને પરમાત્માને એટલે કે શ્રીકૃષ્ણને અર્પણ કરી દે છે. એ સ્વીકારે છે કે ભાઈ મારી બુદ્ધિની એક સીમા છે, અંતિમ સત્ય એ સીમાથી પર છે. એટલે એમ કહી શકાય કે માત્ર જાણકારી હોવી પૂરતી નથી, પણ એ જાણકારી સાથે નમ્રતા અને સમર્પણ પણ જરૂરી છે. ખરું ને? બિલકુલ, એકદમ સાચી વાત. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કહે છે કે આવા જ્ઞાની માટે તો એ પોતે જ સર્વસ્વ છે. મતલબ પ્રેમ, લક્ષ્ય, કારણ, સ્વર્ગ, મોક્ષ બધું જ કૃષ્ણ. અચ્છા. હા, કૃષ્ણ સિવાય એને બીજું કંઈ પ્રિય જ નથી. અને એટલે જ આવો જ્ઞાની કૃષ્ણને પણ અત્યંત પ્રિય છે. અને આ જ્ઞાનની શક્તિ જુઓ, એટલી બધી છે કે શ્રીકૃષ્ણ કહે છે કે તપ, તીર્થયાત્રા, મંત્રજાપ, દાન આવા મોટા મોટા પુણ્યકર્મો પણ એ સિદ્ધિ નથી આપી શકતા. જે સાચા જ્ઞાનના એક નાના અંશથી મળે છે. આ તો બહુ મોટી વાત કહેવાય. હા, ખરેખર. આ દર્શાવે છે કે જે બાહ્ય ક્રિયાઓ છે ને એના કરતાં આંતરિક સમજણ, પેલી અનુભૂતિ, એનું મૂલ્ય અનેક ગણું વધારે છે. એટલે જ શ્રીકૃષ્ણ ઉદ્ધવને કહે છે કે તું જ્ઞાન દ્વારા પોતાના આત્માને જાણ. પછી શું? એ જ્ઞાનને અનુભવ એટલે કે વિજ્ઞાનમાં પરિવર્તિત કર. જ્ઞાનને વિજ્ઞાનમાં? હા. અને પછી ભક્તિભાવથી મારી ઉપાસના કર. જુઓ, અહીં જ્ઞાન, વિજ્ઞાન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે.
કોરું જ્ઞાન નહીં, શુષ્ક નહીં, પણ અનુભવ અને પ્રેમ સાથે જોડાયેલું જ્ઞાન. અને ઋષિમુનિઓએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો એમ કહેવાય છે. એમણે જ્ઞાન વિજ્ઞાન યજ્ઞ દ્વારા જ પરમ સિદ્ધિ મેળવી. પણ પછી શ્રીકૃષ્ણ પેલી વાસ્તવિકતા અને માયાના ભેદ પર આવે છે. આ માયા શું છે એને સહેલાઈથી કેમ સમજવું? જન્મ, વૃદ્ધિ, મૃત્યુ એ બધું ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક એટલે સત્વ રજસ તમસવાળું. હા, બરાબર. પ્રકૃતિના 3 ગુણોનો ખેલ છે આ બધું. આ બધું માયાનો ભાગ છે, એક જાતનો ભ્રમ છે. એ શાશ્વત આત્માને સ્પર્શતું નથી. કેમ? કેમ? કારણ કે જે વસ્તુ શરૂઆતમાં નહોતી અને અંતમાં નહીં હોય તે અત્યારે વર્તમાનમાં વાસ્તવિક કઈ રીતે હોઈ શકે? ઓ, બરાબર. આ શરીર જન્મ પહેલા નહોતું, મૃત્યુ પછી નહીં રહે, તો અત્યારે જે દેખાય છે એ સ્થાયી સત્ય નથી, પણ એક બદલાતો પ્રવાહ છે જેને માયા કહેવાય. સમજાયું. તો પછી સાચું જ્ઞાન અને વિજ્ઞાન શું છે શ્રીકૃષ્ણના શબ્દોમાં? શ્રીકૃષ્ણ કહે છે કે આ સૃષ્ટિ જે મૂળભૂત તત્વોથી બનેલી છે, જેમ કે પંચમહાભૂત, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે, એની સંખ્યા અલગ અલગ દર્શનમાં જુદી જુદી ગણાય છે. અહીં 9, 11, 5, 3નો ઉલ્લેખ છે. તો એ તત્વોને ઓળખવા એ છે જ્ઞાન. ઓકે, તત્વોને ઓળખવા એ જ્ઞાન. હા, અને આ તત્વો કેવી રીતે બને છે, કેવી રીતે ટકે છે અને કેવી રીતે નાશ પામે છે, એટલે કે સૃષ્ટિ, સ્થિતિ અને લયની જે પ્રક્રિયા છે એને સમજવી, તે છે વિજ્ઞાન. ઓહ, એટલે શું એ જ્ઞાન અને કેવી રીતે અને શા માટે એ વિજ્ઞાન? સરસ. બરાબર. અને અંતિમ સત્ય જે ક્યારેય બદલાતું નથી? શ્રીકૃષ્ણ એને સત કહે છે. સત. હા, જે સૃષ્ટિની શરૂઆતમાં હતું, મધ્યમાં છે અને અંત પછી પણ રહેશે. એ જ એકમાત્ર સત્ય, પરમાત્મા તત્વ. પણ આ સત્યને જાણવા માટે આપણે જે સાધનો વાપરીએ છીએ, જેમ કે શાસ્ત્રો એટલે શ્રુતિ, આપણી ઇન્દ્રિયો એટલે પ્રત્યક્ષ, ઇતિહાસ કે પરંપરા એટલે ઐતિહાસ્ય અને આપણો તર્ક એટલે અનુમાન, શું તે પૂરતા છે? શ્રીકૃષ્ણ અહીં બહુ જ મહત્વની વાત કરે છે. એ કહે છે કે આ 4 પ્રમાણો છે ને, જ્ઞાન મેળવવાના સાધનો, એમાં પણ અસ્થિરતા અને મતભેદ જોવા મળે છે. અચ્છા, કઈ રીતે? જુદા જુદા શાસ્ત્રો ક્યારેક જુદી વાત કરે, આપણી ઇન્દ્રિયો ભ્રમિત થઈ જાય, આપણને જે દેખાય એ સાચું ન પણ હોય. પરંપરાઓ સમય સાથે બદલાય અને તર્કની પણ એક મર્યાદા હોય છે. હા, એ તો છે. નાસક્ત બને છે, એના પર આંધળો ભરોસો નથી કરતો. અને આપણા કર્મો અને તેના ફળ, પેલું સ્વર્ગ નરક વગેરે, એ પણ પરિવર્તનશીલ અને નાશવંત જ છે. શ્રીકૃષ્ણ કહે છે કે બ્રહ્માના પદથી લઈને નાનામાં નાના જીવ સુધી બધા જ પદ અને એના સુખ ક્ષણિક છે, ટેમ્પરરી છે. માટે જે સમજદાર છે તે જે દેખાય છે એ વસ્તુઓની જેમ, જે નથી દેખાતી જેમ કે સ્વર્ગના સુખ, એને પણ નાશવંત જ સમજે છે. આટલું ગહન જ્ઞાન સાંભળ્યા પછી ઉદ્ધવના મનમાં સ્વાભાવિક રીતે જ વધુ જિજ્ઞાસા જાગે છે. એ હવે માત્ર જ્ઞાન નહીં, પણ તે જ્ઞાન સુધી પહોંચવાનો અને પરમાત્મા સાથે જોડાવાનો એક નક્કર માર્ગ, એટલે કે ભક્તિ યોગ, એના વિશે પૂછે છે. હા, અને ઉદ્ધવની વિનંતી ખરેખર ખૂબ જ ભાવુક છે. એ કહે છે, હે પ્રભુ, હે વિશ્વેશ્વર, આ સંસારના માર્ગમાં હું ત્રિવિધ તાપથી. ત્રિવિધ તાપ એટલે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક દુઃખો, પોતાના મન શરીરના, બીજા જીવોથી મળતા અને કુદરતી આફતો જેવા દુઃખો. એ કહે છે, આ બધાથી હું પીડાઈ રહ્યો છું. મને ભયંકર દુઃખનો અનુભવ થઈ રહ્યો છે. તમારા ચરણ કમળો સિવાય મને બીજે ક્યાંય શરણ દેખાતું નથી. અને કૃષ્ણના ચરણોની સરખામણી પણ કેવી સરસ કરે છે છત્ર સાથે, જે અમૃતની વર્ષા કરે છે. બરાબર. અને પછી પોતાની સ્થિતિનું વર્ણન કરે છે કે હું કાળરૂપી સર્પ દ્વારા ડંખાયેલો છું. સમય મને ભરખી રહ્યો છે અને હું કેવો છું? ક્ષુદ્ર સુખ, એટલે કે તુચ્છ, ક્ષણિક સુખો પાછળ તરસતો ભટકી રહ્યો છું. સંસારરૂપી ઊંડા ખાડામાં પડેલો છું. એટલે વિનંતી કરે છે કે હે કૃષ્ણ, તમારા મોક્ષદાયી વચનોથી મારો ઉદ્ધાર કરો. આ વ્યથા, આ પીડા ખરેખર હૃદયસ્પર્શી છે. અને આ વ્યથા જ મહત્વની છે નહીં? જ્યાં સુધી વ્યક્તિને સંસારના દુઃખનો અને પોતાની લાચારીનો તીવ્ર અહેસાસ નથી થતો, ત્યાં સુધી પરમાત્મા માટે સાચી તડપ નથી જાગતી.
ઉદ્ધવની આ વ્યાકુળતા જ એને પરમ જ્ઞાન અને ભક્તિ માટે પાત્ર બનાવે છે એમ કહી શકાય. ચોક્કસ એ પાત્રતા છે. એટલે શ્રીકૃષ્ણ જવાબ આપતા પહેલા કુરુક્ષેત્ર યુદ્ધ પછી ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જે ઉપદેશ આપ્યો હતો એનો ઉલ્લેખ કરે છે. અચ્છા. અને કહે છે કે હું તે જ જ્ઞાન, વૈરાગ્ય, વિજ્ઞાન, શ્રદ્ધા અને ભક્તિથી ભરેલો ઉપદેશ હવે તને કહીશ. અને પછી તેઓ ભક્તિયોગનું વર્ણન શરૂ કરે છે. અને શ્રીકૃષ્ણ ભક્તિની જે રીતો બતાવે છે તે ખરેખર કેટલી વ્યાપક છે. મતલબ એ માત્ર મંદિરમાં જઈને પૂજા કરવા પૂરતી સીમિત નથી. બિલકુલ નહીં. એ તો જીવન જીવવાની રીત છે. ચાલો એના પર થોડું ડિટેલમાં જઈએ. શ્રીકૃષ્ણ કહે છે, મારી કથાઓમાં શ્રદ્ધા રાખવી અને પ્રેમથી સાંભળવી. પહેલું પગથિયું. હંમેશા મારા નામ અને ગુણોનું સંકીર્તન કરવું. મદ અનુકીર્તનમ. હા. મારી પૂજામાં દ્રઢ નિષ્ઠા રાખવી અને સ્તુતિ કરવી. પૂજામાં આદર. મારી સેવામાં આદરભાવ રાખવો. હા. શરીરના સર્વ અંગોથી મને પ્રણામ કરવા. સર્વાંગૈઃ અભિવંદનમ. પૂરેપૂરા સમર્પણથી. અને આ જુઓ, મારા ભક્તોની પૂજાને મારાથી પણ વધુ મહત્વ આપવું. મદભક્ત પૂજાભ્યધિકા. આ તો બહુ રસપ્રદ છે. હા, આ ભક્તિની પરિપક્વતા દર્શાવે છે. બધા જ જીવોમાં મને જ જોવાનો પ્રયાસ કરવો. સર્વભૂતેષુ મન્મતિઃ. અદ્વૈત ભાવ. શરીરની બધી ક્રિયાઓ, ખાવું, પીવું, ચાલવું, બધું મારા માટે જ કરવું. મદર્થેષ્વંગ ચેષ્ટા. કર્મયોગ જેવું. વાણી દ્વારા મારા જ ગુણોનું ગાન કરવું. વચસા મદગુણેરણમ. વાણીનો સદુપયોગ. પોતાનું મન સંપૂર્ણપણે મને અર્પણ કરવું. મય્યર્પણમ ચ મનસઃ. આ બહુ અઘરું છે. હાસ્તો. બધી જ ભૌતિક કામનાઓનો ત્યાગ કરવો. સર્વકામ વિવર્જનમ. વૈરાગ્ય. પોતાનું ધન, ભોગવિલાસ અને સુખ પણ મારા માટે જ વાપરવા અથવા ત્યાગવા. ત્યાગ અને સેવા. યજ્ઞ, દાન, હોમ, જપ, વ્રત, તપ આ બધું જ મારા માટે કરવું. તમે જુઓ, આ યાદી કેટલી બધી વિસ્તૃત છે. એ આપણા વિચાર, વાણી, કર્મ, આપણા પૈસા ટકા, આપણો સમય, મતલબ જીવનના દરેક પાસાને આવરી લે છે. હા, એવું જ છે. ભક્તિ એ કોઈ અઠવાડિયાના અમુક કલાકની એક્ટિવિટી નથી, પણ 24/7 જીવવાની રીત છે, જેમાં આખું જીવન ઈશ્વરને સમર્પિત હોય. અને આનું પરિણામ શું આવે આ બધું કરવાથી? શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ આ રીતે આત્મનિવેદિનામ, આત્મનિવેદિનામ એટલે કે સંપૂર્ણપણે પોતાને સમર્પિત કરી દે છે, એમના હૃદયમાં મારી ભક્તિ સહેજ રીતે જ પ્રગટ થાય છે. એને મહેનત નથી કરવી પડતી ભક્તિ માટે. અચ્છા. અને એકવાર ભક્તિ પ્રગટ થઈ જાય પછી એમને બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. આ આત્મસમર્પણ એ જ ચાવી છે. અને જ્યારે મન આ રીતે સમર્પિત, શાંત અને સત્વગુણથી યુક્ત થઈને ઈશ્વરમાં સ્થિર થાય છે ત્યારે શું થાય છે? ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એટલે કે અનાસક્તિ અને ઐશ્વર્ય એટલે કે યોગ સિદ્ધિઓ આ બધું એને વગર માંગે આપોઆપ સહેજ રીતે પ્રાપ્ત થાય છે. એને અલગથી એના માટે ફાંફા મારવાની જરૂર નથી રહેતી. વાહ! અને જો મન સમર્પિત ન થાય તો, આમ તેમ ભટક્યા કરે તો એ મન ઇન્દ્રિયોના વિષયો પાછળ ભટકે છે, રજોગુણી બને છે, એટલે અશાંત, ક્રિયાશીલ પણ ભોગતરફી અને ભ્રમમાં પડે છે. એ સત્યથી દૂર જતું રહે છે. શ્રીકૃષ્ણ અહીં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યની ટૂંકી વ્યાખ્યા પણ આપે છે. હા, આપે છે. ધર્મ એ જે ભક્તિ તરફ લઈ જાય, જ્ઞાન એટલે સર્વમાં એક જ આત્મા જુઓ, એકાત્મ દર્શન, વૈરાગ્ય એટલે ભૌતિક ગુણોથી અલિપ્ત રહેવું, અને ઐશ્વર્ય એટલે પેલી અણિમા વગેરે સિદ્ધિઓ. આ બધું ભક્તિના માર્ગે ચાલવાથી મળે છે, એમ ને? બરાબર. એ બાય પ્રોડક્ટ છે. મુખ્ય ધ્યેય ભક્તિ જ છે. ઉદ્ધવ હવે જ્ઞાન અને ભક્તિની વાત સમજ્યા પછી જીવનના જે મૂળભૂત નૈતિક અને આધ્યાત્મિક ખ્યાલો છે ને, એની એકદમ સ્પષ્ટ, ક્રિસ્ટલ ક્લિયર વ્યાખ્યા માંગે છે. જાણે કે પોતાની પર્સનલ ડિક્શનરી શ્રીકૃષ્ણ પાસે બનાવડાવી રહ્યા હોય. હા, બરાબર. પ્રશ્નોની એક લાંબી લિસ્ટ રજૂ કરે છે. અને આ પ્રશ્નોની સંખ્યા જ બતાવે છે કે ઉદ્ધવ કોઈ પણ કન્ફ્યુઝન, કોઈ સંદિગ્ધતા નથી ઈચ્છતો. એ પૂછે છે, યમ શું છે, નિયમ શું છે? એટલે કે સોશિયલ અને પર્સનલ ડિસિપ્લિન. હા. પછી શમ એટલે મનની શાંતિ, અને દમ એટલે ઇન્દ્રિય નિગ્રહ, એ શું છે? તિતિક્ષા એટલે સહનશીલતા, અને ધૃતિ એટલે ધૈર્ય, એ કોને કહેવાય? આ બધા ગુણોની ચોક્કસ વ્યાખ્યા માંગે છે. પછી પૂછે છે, સાચું દાન શું? સાચું તપ શું? શૌર્ય શું?
સત્ય અને ઋતમાં શું ફેર? ઋત એટલે પ્રિય લાગે તેવું સત્ય. હા, ત્યાગ કોને કહેવાય? વાસ્તવિક ધન શું છે? શ્રેષ્ઠ યજ્ઞ કયો અને ઉત્તમ દક્ષિણા કઈ? યાદી લાંબી છે. હજી આગળ પૂછે છે મનુષ્યનું સાચું બળ શું? ભગ એટલે કે ઐશ્વર્ય કે ભાગ્ય શું છે? શ્રેષ્ઠ લાભ કયો? વિદ્યા કોને કહેવાય? હુરી એટલે કે લજ્જા શું છે? શ્રી એટલે કે સૌંદર્ય કે સમૃદ્ધિ શું છે? સાચું સુખ અને દુઃખ શું છે? અને હજુ પણ છે. પંડિત કોણ? મૂર્ખ કોણ? સાચો રસ્તો એટલે પંથ કયો? ખોટો રસ્તો એટલે ઉત્પથ કયો? સ્વર્ગ શું છે? નરક શું છે? આપણો સાચો સગો એટલે બંધુ કોણ? સાચું ઘર એટલે ગૃહ કયું? બાપરે. અને છેલ્લે આઢ્ય એટલે ધનવાન કોણ? દરિદ્ર કોણ? કૃપણ એટલે કંજૂસ કોણ? અને ઈશ્વર એટલે સ્વામી કે નિયંત્રક કોણ છે? ઉદ્ધવ આ બધાની અને એનાથી વિપરીત સ્થિતિની પણ સ્પષ્ટ વ્યાખ્યા માંગે છે. મુખ્ય જવાબો પર નજર કરીએ. જેમ કે યમમાં તેઓ અહિંસા, સત્ય, અસ્તે, અસંગ, બ્રહ્મચર્ય, ક્ષમા, અભય વગેરે ગણાવે છે. નિયમમાં શૌચ, જપ, તપ, સંતોષ, ગુરુ સેવા, મદર્ચનમ એટલે કે મારી પૂજા એ બધું. હા, એ તો થયા નિયમો. પણ પછી જે વ્યાખ્યાઓ આવે છે ને એ ખરેખર વિચારવા જેવી છે. જેમ કે શમ એટલે શું? માત્ર મન શાંત થવું એટલું જ નહીં, પણ બુદ્ધિનું શ્રીકૃષ્ણમાં સ્થિર થવું. ઓ, દમ એટલે ઇન્દ્રિયો પર કાબુ. એ તો સમજાય એવું છે. તિતિક્ષા એટલે દુઃખને સમભાવથી સહન કરવું, ફરિયાદ વગર. અને ધૃતિ એટલે કે ધૈર્ય શું? જીભ અને જનનેન્દ્રિય પર વિજય. આ બે મુખ્ય ચંચળ ઇન્દ્રિયો પર કાબુ. વાહ, આ તો બહુ પ્રેક્ટિકલ વાત કરી. અને આ જુઓ, કયું? સૌથી મોટું દાન કયું? દંડ ન્યાસઃ. હા, એટલે કે દંડનો ત્યાગ. કોઈને પણ દંડ ન આપવું. મતલબ મન, વચન, કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું. ઉપવાસ કરતા પણ અઘરું. સાચું શૌર્ય એટલે વીરતા શું? સ્વભાવ વિજય. પોતાના સ્વભાવ પર ગુસ્સો, લોભ, મોહ એના પર વિજય મેળવવું. બીજાને હરાવવા નહીં, ખુદને જીતવા. અદ્ભુત. એવી જ રીતે આગળ પણ છે. હા, કહો ને. સત્ય એટલે શું? સર્વમાં સમદ્રષ્ટિ રાખવી. અને રીત એટલે પ્રિય અને સાચું બોલવું. કડવું સત્ય નહીં. બરાબર. સાચી શુદ્ધતા એટલે શૌચ કઈ? કર્મ સ્વસંગમઃ. કર્મો કરવા છતાં એમાં આસક્તિ, લગાવ ન રાખવો. વાસ્તવિક ધન કયું? ધર્મ, જે આપણી સાથે આવે છે. બાકી બધું અહીં રહી જાય. સાચી વાત. શ્રેષ્ઠ યજ્ઞ કોણ? શ્રીકૃષ્ણ કહે છે અહમ ભગવતમઃ. હું પોતે જ. મારી ભક્તિ એ જ શ્રેષ્ઠ યજ્ઞ. અને શ્રેષ્ઠ દક્ષિણા યજ્ઞ પછી જે અપાય? જ્ઞાન સંદેશઃ. જ્ઞાનનો ઉપદેશ આપવો. એનાથી મોટી કોઈ દક્ષિણા નથી. આ તો અદ્ભુત છે. સામાન્ય જે અર્થ આપણે કરતા હોઈએ છીએ એના કરતાં કેટલું બધું ઊંડાણ છે આ વ્યાખ્યાઓમાં. ચોક્કસ. હજી જુઓ. હા. પરમબળ શું? પ્રાણાયામ, શ્વાસોશ્વાસ પર નિયંત્રણ. અચ્છા. શ્રેષ્ઠ લાભ કયો? મદ્ભક્તિરુત્તમઃ. મારી ભક્તિ પ્રાપ્ત થવી. એનાથી મોટો કોઈ લાભ નથી. સાચી વિદ્યા કઈ? આત્મનિભિદા બાધઃ. આત્મા એક જ છે. એમાં ભેદ જોવાની દૃષ્ટિનો નાશ કરવો. બધામાં એક જ તત્વ જોવું. અદ્વૈત જ્ઞાન. હા. રી એટલે કે લજ્જા શું? અકર્મસુ જુગુપ્સા. ખરાબ કર્મો કરતા સંકોચ થવો, ગ્લાનિ થવી, અરુચિ થવી. હા. શ્રી એટલે સૌંદર્ય કે સમૃદ્ધિ શું? નૈરપેક્ષ્ય આદિ ગુણો એટલે કે અનાસક્તિ, સંતોષ જેવા ગુણો. બાહ્ય દેખાવ કે ધનદૌલત નહીં. આંતરિક ગુણો જ સાચી શ્રી છે. અને સુખ દુઃખની વ્યાખ્યા એ પણ કંઈક અલગ હતી ને? હા, એ તો સાવ ચોંકાવનારી છે. શું કહ્યું છે? સાચું સુખ શું? દુઃખ સુખાત્યય. સુખ અને દુઃખ બંનેની અનુભૂતિથી પર થઈ જવું, બંનેથી ઉપર ઉઠી જવું. અરે વાહ. અને દુઃખ શું? કામ સુખાપેક્ષા. વિષય સુખોની અપેક્ષા રાખવી, એની પાછળ દોડવું, એ જ દુઃખનું મૂળ છે. બરાબર. પછી પંડિત અને મૂર્ખ. પંડિત કોણ? બંધમોક્ષવિદ. જે બંધન શું છે અને મોક્ષ શું છે એને જાણે છે. ઓકે. અને મૂર્ખ કોણ? દેહાદ્યહમ બુદ્ધિ. જે આ શરીર વગેરેને જ હું માને છે. દેહાત્મા બુદ્ધિવાળો. પછી સાચો રસ્તો અને ખોટો રસ્તો? પંથ એટલે સાચો માર્ગ કયો? મનનિગમઃ.
જે શાસ્ત્રો દ્વારા વેદો દ્વારા મારા સુધી પહોંચાડે છે તે. અને ઉત્પથ. કુમાર્ગ ચિત્ત વિક્ષેપ, ચિત્તનું ભટકવું, વિષયોમાં દોડવું, એ જ ખોટો રસ્તો છે. અને સ્વર્ગ નરક પણ અહીં જ છે, ક્યાંય બહાર નથી. હા, સ્વર્ગ શું? સત્વગુણોદય, સત્વગુણનો પ્રભાવ વધવો, મનમાં શાંતિ, પ્રસન્નતા, જ્ઞાનનો પ્રકાશ થવો. અને નરક. તમ ઉન્નહ, તમોગુણ એટલે કે અજ્ઞાન, અને ઉન્નહ એટલે અભિમાન વધવું, એ જ નરક છે. સંબંધો અને ઘર વિશે શું કહ્યું? સાચો બંધુ એટલે સગો કોણ? ગુરુ. અને શ્રી કૃષ્ણ ઉમેરે છે, ગુરુ રહમ સખે, હે સખા, હું જ ગુરુ છું. વાહ. અને સાચું ગૃહ એટલે ઘર કયું? શરીરમ મનુષ્યમ. આ મનુષ્ય શરીર જ આપણું સાચું ઘર છે, જ્યાં રહીને સાધના કરવાની છે. અને છેલ્લે પેલું ધનવાન અને ગરીબ. હા, આઢ્ય એટલે ધનવાન કોણ? ગુણાઢ્ય, જે સદ્ગુણોથી સમૃદ્ધ છે. પૈસાથી નહીં, ગુણોથી. બરાબર. દરિદ્ર એટલે ગરીબ કોણ? અસંતુષ્ટ, જે અસંતુષ્ટ છે. ગમે તેટલું હોય પણ ઓછું જ લાગે, એ જ સાચો ગરીબ. કૃપણ એટલે કંજૂસ કોણ? જે પોતાની ઇન્દ્રિયોને વશમાં નથી રાખી શકતો. અજિતેન્દ્રિય, જે ઇન્દ્રિયોનો ગુલામ છે. પૈસા ન વાપરે એ નહીં. ના. અને ઈશ્વર એટલે સ્વામી કોણ? ગુણેશ્વસક્ત ધીહી, જેની બુદ્ધિ ભૌતિક ગુણોમાં, વિષયોમાં ફસાયેલી નથી, જે માલિક છે, ગુલામ નથી. અને વિપર્ય એટલે બંધન શું? ગુણસંગહ, આ ગુણોમાં આસક્તિ રાખવી, એમાં ફસાઈ જવું, એ જ બંધન છે. ખરેખર આ વ્યાખ્યાઓ તો આપણી સામાન્ય ધારણાઓને પડકારે છે, જીવનને એક સાવ નવી જ દૃષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. ચોક્કસ. એ બતાવે છે કે આધ્યાત્મિકતા એ બહારના સંજોગો કરતાં આપણી અંદરની સ્થિતિ અને આપણા દૃષ્ટિકોણ પર વધુ આધાર રાખે છે. ઉદ્ધવના આ બધા પ્રશ્નોના આટલા વિગતે આટલા સરસ જવાબ આપ્યા પછી શ્રીકૃષ્ણ અંતમાં એક એવી વાત કહે છે જે કદાચ આખા અધ્યાયનો, આખી ચર્ચાનો સાર છે. શું છે એ વાત? આ બધા પછી મુખ્ય શું સમજવાનું છે? હા, આ અંતિમ શ્લોક 45મો શ્લોક ખૂબ જ ગહન છે. શ્રીકૃષ્ણ કહે છે, હે ઉદ્ધવ, મેં તારા બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા. હવે ગુણ શું છે અને દોષ શું છે એના લક્ષણોનું લાંબુ વર્ણન કરવાની શી જરૂર છે? હા. અને પછી તેઓ ચરમ સત્ય કહે છે. ગુણ અને દોષને અલગ અલગ કરીને જોવાની જે દ્રષ્ટિ છે, ગુણ દોષ દૃષ્ટિ, એ પોતે જ એક દોષ છે. શું કહ્યું? ગુણ દોષને અલગ જોવું એ જ દોષ છે? હા. અને પછી કહે છે, સાચો ગુણ તો એ છે કે આ બંનેથી, ગુણ અને દોષ બંનેથી પર થઈ જવું, ઉભય વર્જિત. એક મિનિટ. આનો અર્થ એ થયો કે આપણે જે સતત વસ્તુઓ, લોકો, પરિસ્થિતિઓને સારા કે ખરાબ, સાચા કે ખોટામાં વહેંચતા રહીએ છીએ, એ વૃત્તિ જ, એ જોવાની રીત જ મૂળભૂત રીતે ભૂલ ભરેલી છે. એ જ દોષ છે. બરાબર, સમજ્યા. એકદમ આ જ વાત છે. આ દ્વૈત ભાવથી એટલે કે બેમાં જોવાની દ્રષ્ટિથી પર જવાની વાત છે. જ્યાં સુધી આપણે જગતને સારા નરસા, પુણ્ય પાપ, સુખ દુઃખ જેવા વિરોધાભાસી જોડિયાઓમાં વહેંચીને જોઈએ છીએ, ત્યાં સુધી આપણે માયાના સ્તરે જ જીવીએ છીએ. સાચી આધ્યાત્મિક જાગૃતિ, સાચો ગુણ એ છે કે આ બંને છેડાઓથી ઉપર ઉઠવું, સમભાવમાં સ્થિત થવું, જ્યાં સારું કે ખરાબ એવા લેબલ નથી, પણ જે છે તેનો શુદ્ધ સ્વીકાર છે, શુદ્ધ ચૈતન્ય છે. આ જ્ઞાનની પરાકાષ્ઠા છે, જ્યાં બધા ભેદભાવ ઓગળી જાય છે. અદ્ભુત, ખરેખર અદ્ભુત. તો શ્રીમદ ભાગવતમના આ અધ્યાયના આપણા આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસમાંથી મુખ્ય શીખ આપણે શું લઈ શકીએ? ચાલો સારાંશ જોઈએ. પહેલું તો એ કે માત્ર શાબ્દિક જ્ઞાન પૂરતું નથી. અનુભૂતિજન્ય જ્ઞાન એટલે કે વિજ્ઞાન સર્વોપરી છે. બરાબર. બીજું, આ ભૌતિક જગત અને આપણું શરીર પણ માયાનું સ્વરૂપ છે, ક્ષણિક છે, એ સતત યાદ રાખવું. ત્રીજું, ભક્તિનો માર્ગ ખૂબ વ્યાપક છે. એ આપણા જીવનના દરેક પાસાને, મન, વચન, કર્મ, સંપત્તિ બધાને આવરી લે છે, અને એમાં કેન્દ્ર સ્થાને છે આત્મસમર્પણ. ચોક્કસ. ચોથું, શ્રીકૃષ્ણે યમ, નિયમ, સુખ, દુઃખ, ધન, બળ જેવા સામાન્ય લાગતા શબ્દોને પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ ફરીથી વ્યાખ્યાયિત કર્યા, જે આપણી આખી સમજ બદલી નાખે છે. અને છેલ્લો અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો જે હમણાં જ ચર્ચાયો,
દૈતભાવથી પર જવું એ જ સાચો સદ્ગુણ છે. ગુણ અને દોષને અલગ જોવાની દ્રષ્ટિ જ પોતે એક દોષ છે. આ ખરેખર ગહન છે અને તે આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો કરે છે. જો ગુણ અને દોષને અલગ જોવાની દ્રષ્ટિ જ દોષ હોય તો આપણા રોજિંદા જીવનમાં આનો શું અર્થ થાય? સારો પ્રશ્ન છે. જે આપણે સતત લોકોને, પરિસ્થિતિઓને, પોતાના કર્મોને સારા કે ખરાબના લેબલ લગાવીએ છીએ, ત્યાં આ દ્વૈત ભાવથી પર જવાનો વ્યવહારિક રસ્તો શું હોઈ શકે? આના પર જરૂર વિચાર કરજો. આ અદ્ભુત ચર્ચામાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે આવી જ ઊંડી ચર્ચા કરવા. નમસ્કાર. નમસ્કાર.